નમસ્કાર. આજે આપણે ગાંધીનગર વિસ્તારની મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે MPHW વર્ગ 3ની જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એના અભ્યાસક્રમ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હા, બિલકુલ. આપણી પાસે આ પરીક્ષાનું માળખું, વિષયો, એની બધી વિગતો છે અને આપણો હેતુ એ સમજવાનો છે કે આ સિલેબસ શું કહેવા માંગે છે. બરાબર. અને આ ચર્ચાથી એમ કે ઉમેદવારોને તૈયારી કઈ રીતે કરવી, કયા વિષયો પર વધારે ધ્યાન આપવું, એની એક સ્પષ્ટ દિશા મળે. ચાલો તો મુખ્ય મુદ્દા જોઈએ. ચોક્કસ. શરૂઆત કરીએ પરીક્ષાના એકંદર માળખાથી. કુલ 200 માર્ક્સ છે અને સમય 180 મિનિટ એટલે પૂરા 3 કલાક. હા, 3 કલાક એટલે સમય તો પૂરતો કહેવાય, પણ 200 માર્ક્સ જોતા સ્પીડ અને ચોકસાઈ બંનેનું મહત્વ રહેશે. ખરું. અને આ 200 માર્ક્સ અલગ અલગ વિભાગોમાં વહેંચાયેલા છે, બરાબર ને? હા, જુઓ, સામાન્ય જ્ઞાન અને જનરલ અવેરનેસ એના લગભગ 35 માર્ક્સ છે. પછી ગુજરાતી ભાષા અને વ્યાકરણ એના 20. અને અંગ્રેજીનું પણ એટલું જ ને, 20 માર્ક્સ. હા, અંગ્રેજી ભાષા અને ગ્રામરના પણ 20 માર્ક્સ. અને પછી ગણિત અને રીઝનિંગ એટલે કે તાર્કિક કસોટીઓ એના માટે લગભગ 25 માર્ક્સ ફાળવાયા છે. પણ અહીંયા જે વાત ખરેખર ધ્યાન ખેંચે છે એ છે ટેકનિકલ વિષયનો ભાગ, પૂરા 100 માર્ક્સ. એક્ઝેક્ટલી 100 માર્ક્સ એટલે કે અડધો ભારણ, 50% વેટેજ ફક્ત ટેકનિકલ નોલેજ પર છે. તો આ શું બતાવે છે? મતલબ આટલું બધું ફોકસ ટેકનિકલ પર કેમ? જુઓ, આ સ્પષ્ટ કરે છે કે જે પસંદગી સમિતિ છે એ ખાલી સામાન્ય જ્ઞાન જ નથી જોતી, પણ ઉમેદવારને આરોગ્યને લગતી મૂળભૂત સમજ કેટલી છે, રોગો વિશે, એને અટકાવવા વિશે, પ્રાથમિક સારવાર વિશે. અને સમુદાય સાથે કામ કરવાની ક્ષમતા. હા, એ બધું કેટલી ગંભીરતાથી લેવાય છે તે દેખાય છે. આ પદ માટે વિષયનું ઊંડાણ ખરેખર ખૂબ જરૂરી છે. ગોખણપટ્ટી નહીં ચાલે. તો પછી આ ટેકનિકલ વિભાગમાં શું શું આવી શકે? કયા પ્રકારના જ્ઞાનની અપેક્ષા રાખવી? એમાં મુખ્યત્વે તો શરીર રચના વિજ્ઞાન એટલે કે એનાટોમી અને શરીર ક્રિયા વિજ્ઞાન એટલે ફિઝિયોલોજી એની બેઝિક સમજ જરૂરી છે. બેઝિક્સ. હા. પછી જુદા જુદા રોગો, ખાસ કરીને ચેપી રોગો જેમ કે મલેરિયા, ટીબી જે એકથી બીજાને લાગે, અને બિનચેપી રોગો એટલે કે નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ જેમ કે ડાયાબિટીસ, બીપી. એના કારણો, લક્ષણો, અટકાવવાના ઉપાયો એ બધું. બરાબર, એ બધું. સાથે સાથે સામૂહિક આરોગ્ય એટલે કમ્યુનિટી હેલ્થ, સ્વચ્છતાના સિદ્ધાંતો, પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એડની રીતો. ફર્સ્ટ એડ તો બહુ મહત્વનું. ખૂબ જ. પછી પોષણ, ન્યુટ્રિશનનું મહત્વ અને માતૃતકા શિશુ આરોગ્ય સંભાળ એટલે કે મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર. આ બધા મુખ્ય વિષયો છે. અચ્છા, આ તો થઈ ટેકનિકલ વાત. પણ પહેલા બીજા વિભાગોનું શું? જેમ કે સામાન્ય જ્ઞાન, 35 માર્ક્સ છે એના. હા. એમાં તો ઇતિહાસ, ભૂગોળ, રાજકારણ, અર્થતંત્ર, વિજ્ઞાન, પંચાયતી રાજ, કરંટ અફેર્સ બધું જ છે. આ બધું એક હેલ્થ વર્કર માટે આટલું જરૂરી? જુઓ, જરૂરી તો છે જ. કારણ કે હેલ્થ વર્કરે કામ ક્યાં કરવાનું છે? સમાજમાં, જુદા જુદા લોકો વચ્ચે. ખરું. તો ઇતિહાસ, ભૂગોળથી સ્થાનિક પરિસ્થિતિ સમજાય, રાજકારણ અને પંચાયતી રાજનું જ્ઞાન સરકારી યોજનાઓ સાથે કામ કરવામાં, વહીવટ સમજવામાં મદદ કરે. અને કરંટ અફેર્સથી અપડેટ રહેવાય? બરાબર. અને ભાષા, ગુજરાતી અને અંગ્રેજી, એ લોકો સાથે સારી રીતે વાતચીત કરવા, એમની વાત સમજવા, આપણી વાત સમજાવવા માટે જરૂરી. અને ગણિત, રીઝનિંગ? એ ડેટા સમજવા, થોડું લોજિક લગાવવા, નિર્ણયો લેવામાં મદદ કરે. એટલે બધું એકબીજા સાથે જોડાયેલું છે. સમજાયું. હવે તૈયારી માટેના સ્ત્રોત, GPSSB કે બીજી માન્ય સંસ્થાઓના સિલેબસ, ANM MPHWની ટેક્સ્ટબુક્સ, આનો ઉલ્લેખ છે. કોઈ ખાસ ટીપ આના માટે? હા, જે માન્ય પાઠ્યપુસ્તકો છે એના પર ફોકસ કરવું સારું. અને GPSSB, MPHW માટેની ખાસ ગાઈડબુક્સ પણ આવે છે, એ જોઈ શકાય. અને પેલું એનાટોમી, ફિઝિયોલોજી એ થોડું અઘરું લાગે ઘણાને. હા, એના માટે ચિત્રોવાળી સરળ ભાષામાં સમજાવતી બુક્સ વધારે કામ લાગી શકે. અને સૌથી મહત્વનું, નિયમિત મોક ટેસ્ટ આપવી. મોક ટેસ્ટ કેમ એટલી જરૂરી? એનાથી ટાઈમ મેનેજમેન્ટ સુધરે, ખબર પડે કે ક્યાં આપણે કાચા પડીએ છીએ
અને જે ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે જેમ કે ટેક્સ્ટ બુક કે ફ્રેશર્સ નાઉ ત્યાંથી લેટેસ્ટ મટીરિયલ અને પ્રેક્ટિસ ટેસ્ટ મળી રહે. બરાબર. તો આટલી બધી ચર્ચા પછી આનો સાર શું કાઢી શકાય? મુખ્ય મુદ્દો શું પકડવાનો? જુઓ, મુખ્ય વાત એ છે કે સફળ થવું હોય તો બેલેન્સ તૈયારી તો કરવી જ પડે, બધા વિભાગો જોવા પડે, પણ ટેકનિકલ વિભાગ પર ખાસ ભાર મૂકવો પડે. કારણ કે 50% વેટેજ છે. બરાબર, એ નિર્ણાયક બનશે. દરેક ટોપિક મહત્વનો છે, પણ આરોગ્યને લગતા વિષયોમાં ઊંડી સમજ, ક્લિયર કોન્સેપ્ટ એ જ આ પરીક્ષા પાસ કરવાની ચાવી છે. ખાલી ગોખેલું જ્ઞાન નહીં ચાલે. પ્રેક્ટિકલ સમજ પણ જોઈએ. ચોક્કસ. વિચારો કે ફિલ્ડમાં કોઈને અચાનક કંઈ થાય, ફર્સ્ટ એડ આપવાનું હોય, ત્યારે ચોપડી નહીં પણ તમારી સમજ જ કામ લાગશે. સાચી વાત છે. એટલે કે એક સફળ MPHW બનવા માટે ખાલી માહિતી ભેગી કરવી પૂરતી નથી, પણ આરોગ્યના વિષયોની ઊંડી સમજ અને એને પ્રેક્ટિકલી લાગુ કરવાની આવડત જોઈએ. આ સિલેબસ એ જ માગે છે. અને અહીંયા છે ને એક વિચારવા જેવો પ્રશ્ન પણ ઊભો થાય છે. શું? કે આટલું બધું અલગ-અલગ જ્ઞાન, ઇતિહાસથી લઈને એનાટોમી સુધી, આ બધું એક હેલ્થ વર્કરને એના રોજિંદા કામમાં જ્યારે એ લોકો સાથે સીધા સંપર્કમાં હોય ત્યારે ખરેખર કઈ રીતે ઉપયોગી થતું હશે? આ બધા જ્ઞાનને જોડીને એ ફિલ્ડમાં વધુ સારી રીતે કામ કઈ રીતે કરી શકતા હશે? એ વિચારવા જેવું છે.